મેં મારા 3 વર્ષના બેબી માટે ઘરે જ ગરમ કપડાં સીવ્યા છે. તમે જોઈ શકો છો. જેવા દુકાને રેડીમેડ તૈયાર મળે એવા જ મારા કપડાં તૈયાર થઈ ગયા છે. હોડી ટાઈપ અને લેંગી બે મેં ઘરે જ સીવું છે. આજે મારા બેબી માટે મેં ગરમ કપડાં સીવ્યા છે. તમે જોઈ શકો છો નાના એવા કપડામાંથી બાકી જોડ હું સીવવાની છું જે હોડી ટાઈપ છે. ટી શર્ટ અને લેંગી છે. પેલા આપણે લેંગી કટિંગ કરી નાખશું. ચોયણીનું માપ લઈ લઈશું અને ઉપર આપણે નેફાનું 1.5 થી 2 ઇંચ રાખવાનું છે. લબર નાખવાનું અને નીચેની મોરી વાળવાનું 1 થી 1.5 ઇંચ જેટલું રાખવાનું છે. હવે આપણે જે માપની લેંગી સીવવાની હોય ચોયણી એનું માપ લઈ લઈશું. માપ લઈને માથે અડધો કે 1 ઇંચ જેટલું રાખવાનું છે કારણ કે આ જાડું કાપડ છે એટલે 1 ઇંચ વધારે રાખવું પડશે. દોરીને પેલા આપણે કટિંગ કરી લઈશું. લેંગી કટિંગ થઈ ગઈ છે આપણી. પાછું આપણે માપ જોઈ જઈશું. ઉપરનું 2 ઇંચ જેટલું રાખવાનું છે. નીચે મોરીનું 1.5 થી 1.5 ઇંચ જેટલું રાખવાનું છે. પહેલા આપણે નીચે મોરી વાળી લઈશું. એક સાઈડ મોરી વાળી દીધી છે એ રીતે બીજી સાઈડ પણ આપણે મોરી વાળી લઈશું. નીચેની મોરી વળી ગઈ છે. હવે જે લેંગીનું પાયસું છે એને આપણે માપ લઈને પહેલા સીધી સિલાઈ લગાડી દેવાની છે. જેટલું આપણે નાનું મોટું રાખવું એટલું માપ રાખીને આપણે સિલાઈ લગાડી દઈશું. એક સાઈડ સિલાઈ લાગી ગઈ છે. ડબલ સિલાઈ લગાડી દઈશું. વધારાનું કાપડ આપણે કટ કરી દેવાનું છે. એક પાંચસો આપણે તૈયાર થઈ ગયું છે એવી રીતે આપણે બીજું 500 તૈયાર કરી લઈશું. જે 500 આપણે સિલાઈ મારી છે એના જ માપે આ બીજું 500 આપણે ફિટિંગ કરી દેવાનું છે. એને પણ આપણે સિલાઈ લગાડી દઈશું. ડબલ સિલાઈ લગાડીને વધારાનું કાપડ કટ કરી દેવાનું છે. હવે એ કાપડને આપણે સામસામો જોઈન્ટ કરી દેવાનું છે. આ બાજુથી ને આ બાજુ સુધી વચ્ચેનો સાંધો છે એ આપણે પરફેક્ટ મેચિંગ થવો પડે. સાંધો સરખો જ મળવો પડે તો જ સરખી લેંગી થાય છે. નકર લેંગી ત્રાંસી સીવાય છે. એવી રીતે બે સાઈડ એક સાઈડ કાપડ વધવું ન પડે ઘટવું ન પડે. સરખી જ સિલાઈ લાગવી પડે. ડબલ સિલાઈ લગાડી દઈશું. સિલાઈ લાગી ગઈ છે. હવે એને આપણે સવળી કરી લઈશું. જોઈ શકો છો ચોયણી આપણે 2 જ મિનિટમાં તૈયાર થઈ ગઈ છે. હવે એને કમરનું માપ લઈ લઈશું. આપણે જે કમરનું માપ આવે એની કરતાં આપણે 3 થી 4 ઇંચ લબર ઓછું લેવાનું છે. પ્લાસ્ટિક વચ્ચે સિલાઈ લગાડીને ચોયણીને કાપડને વાળતું જવાનું છે અને લબરને મેકતું જવાનું છે. 5 જ મિનિટમાં આપણે ચોયણી તૈયાર થઈ જશે. ચોયણી તૈયાર થઈ ગઈ છે આપણી. આપણે એકવાર માપ લઈ લઈશું. તમે જોઈ શકો છો પરફેક્ટ આપણે માપમાં જ આવ્યું છે. હવે આપણે હોડી કટિંગ કરવાની છે. જે આપણે ઉપરનો ટોપ છે તૈયાર સીવવાનું છે એને આપણે હોડી ટાઈપ સીવવાનું છે અને આગળ આપણે હૂક લગાડવાની છે. ચેન નથી મૂકવાની. પાછળનો ભાગ છે 1.5 ઇંચ વધારે રાખવાનો છે
આગળના ભાગ કરતા, કારણ કે આપણે એમાં તો ટોપી ફિટિંગ કરવાની છે. એટલે હવે જે માપ હોય એનું જ માપ લઈને આપણે દોરી લેવાનું છે. કટિંગ કરી લઈશું. બોડી ટાઈપ કટિંગ કરવાનું છે. હવે ઉપરથી આપણે શોલ્ડર સાઈઝ કૌંસમાં કટિંગ કરી લઈશું. બે ભાગ છે એને આપણે અલગ કરી દઈશું. એને આપણે 1.5 ઇંચ જેટલું ગળું આગળથી ઉતારી લઈશું. પાછળનો ભાગ છે એને આપણે 1.5 ઇંચ વધારે જ રાખવાનો છે. એને આપણે શોલ્ડર સુધી ક્રોસમાં કટિંગ કરી દઈશું. હવે આપણે સ્લીવ કટિંગ કરી લઈશું. સ્લીવને આપણે બે ભાગ કરીને 4 વાળું કરી લેવાનું છે. એને આપણે ઉપરથી 3 ઇંચ મૂકશું. મોરી આપણે 3 થી 3.5 રાખવાની છે, કારણ કે નાના બેબીનું છે એટલે 3 થી 4 ઇંચ રાખવાની છે. સ્લીવ પણ આપણી કટિંગ થઈ ગઈ છે. પહેલા આપણે સ્લીવને નીચેથી વાળી લઈશું. એક સાઈડ વાળી છે, બીજી સાઈડ પણ આપણે વાળી લઈશું. સ્લીવ આપણે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરી દઈશું. રીતે શોલ્ડર જોઈન્ટ કરી દેવાનું છે. ડબલ સિલાઈ લગાડી દઈશું. શોલ્ડર જોઈન્ટ થઈ ગયું છે. હવે આપણે સ્લીવ જોઈન્ટ કરવાની છે. વચ્ચે શોલ્ડરથી જોઈન્ટ કરવાની છે, જેથી કરીને આપણે સ્લીવ એક બાજુ લાંબી કે ટૂંકી ન થાય. શોલ્ડરથી જોઈન્ટ કરવી એટલે એક સાઈડ લાગી ગઈ છે, બીજી સાઈડ લગાડી દઈશું. એવી રીતે બીજી સિલાઈ આપણે ફિટિંગ કરી દેવાની છે. આ એક સિલાઈ સ્લીવ ફિટિંગ કરી એવી જ રીતે આપણે બીજી સ્લીવ ફિટિંગ કરવાની છે. હવે આપણે સ્લીવની ફિટિંગ કરી દઈશું. જે આપણે નિશાન કરીને કટિંગ કરી હતી એના જ માપે આપણે ફિટિંગ કરી લેવાની છે. વધારાનું કાપડ આપણે કટ કરી લઈશું. એક સાઈડ ફિટિંગ થઈ ગઈ છે, એવી જ રીતે આપણે બીજી સાઈડ ફિટિંગ કરી દઈશું. આવી રીતે બીજી સાઈડ ફિટિંગ કરી લઈશું. વધારાનું કાપડ કટ કરી લેવાનું છે. હવે આપણે ટોપી કટિંગ કરી લઈશું. ડબલ વાળી કરીને જે આપણે કોટનું માપ છે એના એ જ માપે આપણે કટિંગ કરવાની છે. પહેલા આપણે માથે દોરી લઈશું. એની કરતાં આપણે 1.5 ઇંચ વધારે રાખવાનું છે, કારણ કે આપણે આગળ પટ્ટી વાળવાની છે. બે સાઈડ આપણે સીધી પટ્ટી વાળી લઈશું. પહેલા
સીધો ભાગ છે એ બાજુ આપણે બે સાઈડ વાળી લઈશું. એક સાઈડ વળી ગયું છે એ રીતે બીજી સાઈડ વાળવાની છે. હવે જે આપણે ગોળાઈનો ભાગ છે એને ડબલ વાળું કરીને એમાં સેલા લગાડી દઈશું, જેથી કરીને આપણે હોડીની ટોપી તૈયાર થઈ જશે. તૈયાર થઈ ગઈ છે. આમાં તમારે દોરી નાખવી હોય તો નાખી શકો અને સ્કીપ પણ કરી શકો. હવે ડબલ ફોલ્ડ કરીને એમાં વચ્ચે કટ લગાડી દેવાનો છે ટોપીમાં, અને જે આપણે હોડી શર્ટ તૈયાર કર્યું છે એમાં પણ આપણે કટ લગાડી દઈશું, કારણ કે જે પાછળથી નથી આપણે ટોપી લગાડવાની છે. એક બાજુ લાંબી ટૂંકી ન થાય, કટકા પણ ન થાય એવી રીતે ખેંચવાનું નથી. પછી આમાં જ મારે હુક લગાડવાના છે, એટલે એમાં આપણે 4 થી 4.5 ઇંચ જેટલો કટ લગાડવાનો છે, કારણ કે નાના બાળકોનું છે 3 થી 4 વર્ષનું, એટલે એમાં માથું નહીં જાય, એટલે આપણે એમાં 3 થી 4 ઇંચ જેટલો કટ લગાડીને એમાં હુક પટ્ટી લગાડી દઈશું. તમે બટન પણ લગાડી શકો, મેં હુક લગાડ્યા છે, કારણ કે નાના બાળકોને બહુ પહેરતા ન ફાવે, એટલે આમાં આપણે હુક લગાડવાની છે. 1.5 ઇંચની પટ્ટી લઈને સિલાઈ લગાડીને પલટાઈ લીધી છે. હવે 3 ઇંચની આઈ પટ્ટી લેવાની છે, એને પણ આપણે બીજી સાઈડ સિલાઈ લગાડીને પલટાઈ લઈશું. આવી રીતે બે પટ્ટીને સિલાઈ લગાડીને પલટાઈ લેવાની છે. જોઈ શકો છો. હવે એને તારની સિલાઈ લગાડી દઈશું. આપણે હોડી તૈયાર થઈ ગઈ છે. પટ્ટી લાગી જાય પછી આપણે નીચેનું જે કાપડ બાકી રાખ્યું છે નીચે વાળવાનું, એને આપણે વાળી લઈશું. આ રીતે નીચે 2-3 સિલાઈ લગાડી દઈશું, જેથી કરીને આપણું કાપડ નીચેથી ભસકાય નહીં. આપણે પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે નીચેનું કાપડ જે વાળવાનું બાકી છે એને આપણે વાળી લઈશું. 1 ઇંચ જેટલું આપણે કાપડ વાળવાનું છે. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. આપણી હોડી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. ઘરે જ આપણે ગરમ કપડાં બનાવીને તૈયાર કરી લઈશું.